આ પ્રકાર પણ સમજો. આપણે જ લોકો જાણે અજાણે કહેતા હોઈએ છીએ કે વ્રજમાં 33 કરોડ તીર્થો છે અને ગાયોના શરીરમાં 33 કરોડ દેવી દેવતા છે. બહુ ખોટી વાત છે. કરોડ નહીં, કોટી શબ્દના બે અર્થ થાય. કોટી એટલે કરોડ પણ થાય અને કોટી એટલે પ્રકાર પણ થાય. 33 કરોડની કોઈ સંખ્યા નથી. તમે 33 કરોડ ગણવા બેસો, વર્ષો નીકળી જાય. 33 પ્રકારના દેવી દેવતાઓ છે. 33 કોટીનો અર્થ થાય 33 પ્રકારના. એમ 33 કોટી તીર્થો વ્રજમાં વસેલા છે. અને એટલા માટે આપણે જ્યારે વ્રજની પરિક્રમા કરીએ છીએ ત્યારે 33 કોટી તીર્થોના સેવનનું ફળ આપણને મળે છે. અને વ્રજનો પ્રત્યેક તત્વ ભગવત સ્વરૂપે છે. પ્રસંગ આવે છે વૃંદાવનમાં, બંસી ભટ્ટનો પ્રસંગ છે. શીતકાળના દિવસો હતા. શ્રી મહાપ્રભુજીએ વહેલી સવારે શ્રી નવનીત પ્રિયાજીની સેવા પહોંચી, ભોજન કર્યું, મહાપ્રસાદ ગ્રહણ કર્યો અને અધરામૃતની પાતળ પ્રભુદાસ જલોટા માટે મૂકી. પ્રભુદાસ જલોટાએ વિનંતી કરી, કૃપાનાથ, હજી સુધી મેં સ્નાન કર્યા નથી, તો સ્નાન કર્યા વગર હું કઈ રીતે મહાપ્રસાદ લઉં? ત્યારે શ્રી મહાપ્રભુજીએ વ્રજના અલૌકિક સ્વરૂપનું દર્શન પ્રભુદાસ જલોટાને કરાવ્યું. વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ યત્ર વૃંદાવનસ્તત્વ લક્ષાલક્ષ કથાકુત રજાદપી જલ પુણ્યમ જલસોપી રજવરમ યત્ર વૃંદાવનસ્તત્ર સ્નાત્વા સ્નાત્વા કથાકુત. પ્રભુદાસ આ વ્રજ છે. એક એક વૃક્ષના પાંદડે પાંદડે ચતુર્ભુજધારી ભગવાન સ્વયં બિરાજે છે એવું દર્શન એમને થયું. અને પ્રત્યેક વૃક્ષમાં દ્વિભુજધારી ભગવાન સ્વયં બિરાજે છે. અહીંયા જલ કરતા રજનું વધારે મહત્વ છે અને રજ કરતા જલ શ્રેષ્ઠ છે. જલે પણ યમુનાજી અને રજ એ પણ મુરારી પદ પંકજ સ્ફુરદ મંદર. પ્રભુના ચરણની રજ છે. વ્રજની રજને પ્રેમ રજ કહેવાય છે. જો પ્રભુ ખુલ્લા ચરણથી વિચર્યા, પ્રભુના ચરણનો સ્પર્શ રજમાં છે. પ્રેમ લક્ષણા ભક્તિના ગુરુ ગોપીજનોના ચરણની રજમાં મળેલી છે. શ્રી મહાપ્રભુજીએ 3 વખત વ્રજની પરિક્રમા કરી. શ્રી મહાપ્રભુજીના ચરણની રજ પણ એમાં મળેલી છે. શ્રી ગુસાઈજી, વલ્લભકુલના આચાર્ય મહાનુભાવો અને અનેક વૈષ્ણવ જે જે વ્રજમાં ગયા બધાના ચરણની રજ વ્રજની રજમાં ભળેલી છે. તો વિચારો કે રજ કેટલી પાવન છે. અને દર્શન શ્રી મહાપ્રભુજીએ કરાવ્યું ત્યારે તરત જ પ્રભુદાસ જલોટાએ મહાપ્રસાદ લીધો. અને એટલા માટે વૈષ્ણવ ખાસ ધ્યાન રાખો કે આપણે જ્યારે વ્રજમાં જઈએ ત્યારે કોઈ પણ વૃક્ષનું પાંદડું તોડવું નહીં, વ્રજની કોઈ પણ વસ્તુને ક્યારે પણ છંછેડવી નહીં. કારણ કે દરેક વસ્તુ, દરેક તત્વ સ્વરૂપ ભગવત સ્વરૂપે બિરાજે છે. ઘણી વખત વૈષ્ણવો જાણે અજાણે આ ભૂલ કરતા હોય છે. 2000ની સાલમાં અમારી વ્રજની પરિક્રમા હતી. છેલ્લા દિવસે 8000 વૈષ્ણવો ભોજન કરવા માટે બેઠા. એ સમય બરાબર એવી આંધી, તોફાન, વાવાઝોડું આવ્યું, વરસાદ પડે, બધાની પાતળ ઉડી ગઈ. 2 કલાક વરસાદ પડ્યો. પછી હું અને મારા પિતૃચરણ પાલે પાલે ફર્યા કે જાણે અજાણે કોઈએ શ્રી ગિરિરાજજીનો અપરાધ કર્યો હોય, ગિરિરાજજીના સ્વરૂપો પધરાવી લીધા હોય તો કૃપા કરીને પાછા આપો. તમને આશ્ચર્ય થશે, 84 સ્વરૂપો નીકળે. વૈષ્ણવ જાણે અજાણે સ્વરૂપો સેવા માટે પધરાવી લે, ક્રમ બિલકુલ યોગ્ય નથી. ગુરુદેવને વિનંતી કરો, યથાશક્તિ કંઈક સુવર્ણ પધરાવી વિનંતી કરી. અને પણ તમારા ઘરમાં આચાર વિચારનું પરિપાલન થતું હોય તો એ સેવાનો ક્રમ રાખો. કારણ વગર શ્રી ગિરિરાજજીને પરિશ્રમ નહીં અપાય. કહે છે કે બરસ હજારન તપ કિયો વેદ ચતુર્મુખ ગાય બ્રજ વનિતા કી ચરણરજ બ્રહ્મા હું નહીં પાય. બ્રહ્માજી જેવા દેવતાઓને પણ વ્રજ સુલભ નથી. એવું વ્રજ જો આપણે ભાવના કરીએ ને તો આપણા આખા દેહમાં વ્રજ બિરાજે છે. વ્રજમાં 12 વનો છે તો આપણા શરીરના 12 અંગો છે એ 12 વન છે. 24 ઉપવન છે તો 12ની 16 ઇન્દ્રિયો, અંદરના લિંગ દેહની સૂક્ષ્મ 10 ઇન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર મળીને 24 થાય તો એ 24 ઉપવન છે. બહારનું આપણું શરીર મથુરા છે. હૃદયમાં વહેતો હૃદય ગોકુળ છે અને હૃદયમાં વહેતો પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રવાહ એ સ્વયં શ્રી યમુનાજી છે. આપણા નેત્રો છે નંદગામ બરસાના છે. શરીરમાં રહેલા 5 પ્રાણ એ પંચકોશી પરિક્રમા છે. અને આપણા હૃદયમાં પ્રગટ થતા જુદા જુદા પ્રકારના ભાવ એ યુગલ સ્વરૂપના વિવિધ વિહારધામ છે. અને એટલા માટે આ દેહથી આપણે વ્રજનું સેવન કરીએ એ આપણા માટે બહુ આવશ્યક છે. તેવી વ્રજની કામના શ્રી કલ્યાણરાયજીએ કરી છે.
શ્રી કલ્યાણરાયજી શ્રી ગુસાઈજીને વિનંતી કરી, હું બ્રજ માગનો છું, બ્રજ તજ અનંત ન જાઉં. હે તાચરણ, મારા મસ્તક પર હાથ રાખીને મને આશીર્વાદ આપો, અભય વચન આપો કે મને વ્રજ છોડીને ક્યારે ક્યાંય નહીં મોકલો. અને 10 વર્ષમાં એ કલ્યાણરાયજીની હવે અલૌકિક ભાવના જોઈ શ્રી ગુસાઈજીએ પોતાના હૃદય સાથે લગાડી અને પોતાના મુખારવિંદના અધરામૃત ચરબિત તાંબુલનું દાન કલ્યાણરાયજીને આપ્યું છે. જો વૈષ્ણવ, આ ભૂતલ ઉપર ખાલી 2 જ મહાનુભાવોને શ્રી ગુસાઈજીએ કૃપા કરીને અધરામૃત ચરબિત તાંબુલનું દાન કર્યું અને એ દ્વારા પોતાના 2 સ્વરૂપો પ્રગટ કરાવ્યા છે. સૌથી પહેલા અસારવાના ગોપાલદાસભાઈ, ભાઈલા કોઠારીના જમાઈ ગોપાલદાસ. લોકોમાં એવી માન્યતા છે કે મૂંગા હતા. ખરેખર મૂંગા નહીં હતા. એમનો પ્રકાર આપણે જો જોઈએ તો સૌથી પહેલો જન્મ એમનો મુચકુંદ રાજાનો. ભગવાને જ્યારે મુચકુંદ રાજા પાસે કાલ યવનનો ઉદ્ધાર કરાવ્યો અને મુચકુંદ રાજાએ ભગવાનની ભક્તિ માંગી ત્યારે ભગવાને વરદાન આપ્યું કે આ જન્મમાં નહીં પણ તમારો આવતો જન્મ બ્રાહ્મણ કુળમાં થશે, ત્યારે તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે. અને મુચકુંદ રાજાનો બીજો જન્મ એટલે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા પ્રભુના ભક્ત તો થયા, પ્રભુએ એમને વાણીનું દાન કર્યું અને કહેવાય છે કે નરસિંહ મહેતાને કેદારો રાગ સિદ્ધ કર્યો. જ્યારે જ્યારે કેદારો રાગ ગાય ત્યારે ત્યારે ભગવાન પ્રગટ થઈ જતા. પણ નરસિંહ મહેતાએ પોતાની વાણી દ્વારા પ્રભુને બહુ પરિશ્રમ આપ્યો. મારી હુંડી સ્વીકારો અને મારા જેવા પદો ગાયા અને એમના કાર્ય પ્રભુએ કરવા પડ્યા છે. અને અંતિમ સમયમાં નરસિંહ મહેતાને વાતનું દુઃખ પણ હતું કે પ્રભુએ કૃપા કરીને વાણી મને આપી, પ્રભુની સ્તુતિ કરવાના બદલે મેં પ્રાર્થનાઓ ગાઈ ગાઈને કેવળ પ્રભુને પરિશ્રમ આપ્યો છે. અને એટલા માટે નરસિંહ મહેતાનો બીજો જન્મ એટલે ગોપાલદાસભાઈ. પૂર્વ જન્મનું અનુસંધાન હતું કે પૂર્વ જન્મમાં મારી વાણીથી મેં પ્રભુને પરિશ્રમ આપ્યો અને જન્મતાની સાથે અમને મૌન ધારણ કરી લીધું અને લોકોએ માન્યું કે મૂંગા થયા છે. શ્રી ગુસાઈજી અસારવા પધાર્યા. ભાઈલા કોઠારીને પૂછ્યું, આ કોણ? કે મહારાજ, ગોમતીનો વર. આપે કહ્યું કે ગોમતીનો વર તો સાગર જોઈએ. તો કે રાજની કૃપાથી સાગર થશે. ત્યારે શ્રી ગુસાઈજીએ અધરામૃત ચરબિત તાંબુલનું દાન ગોપાલદાસભાઈને કર્યું. ને ત્યારે વલ્લભાખ્યાન સ્વરૂપે સંપૂર્ણ પુષ્ટિ માર્ગની પ્રણાલિકા એમના મુખમાંથી પ્રગટ થઈ. અને પૂર્વ જન્મનું અનુસંધાન હતું એટલા માટે કેદારા રાગમાં જ પ્રથમ વલ્લભાખ્યાન મને ગાયું છે. અને વલ્લભાખ્યાન દ્વારા શ્રી ગુસાઈજીએ પોતાના વાંગમય સ્વરૂપને પ્રગટ કરાવ્યું છે. વલ્લભાખ્યાન એટલે શ્રી ગુસાઈજીનું વાંગમય સ્વરૂપ. એનું પ્રમાણ તમે જુઓ. શાસ્ત્રની મર્યાદા છે કે પોતાનું કોઈ પ્રિય વ્યક્તિ હોય એનું ક્યારેય નામ ના લેવાય. પતિ પત્નીનું નામ ના લે, પતિ પત્નીનું નામ લે. એટલા માટે આપણી ગ્રામ્ય જીવનમાં સાંભળો છો, ફલાણાના પપ્પા અહીંયા આવો તો આજે તો પતિને તુકારે બોલાવે છે. એ આપણી પરંપરા નથી. પ્રિય વ્યક્તિનું શાસ્ત્રની મર્યાદા છે કે પ્રિય વ્યક્તિનું નામ લેવાથી આયુષ્ય ઘટે છે. પિતા પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ નહીં લઈને બોલાવે. અને એટલા માટે શ્રી ગુસાઈજી ગિરધરજીને જતીજી કહીને બોલાવતા અને એમના નામ પરથી ગોપાલપુરનું નામ જતીપુરા પડ્યું છે. પુત્રો પિતાનું નામ ન લે, ગુરુ મુખ્ય શિષ્યનું નામ ન લે, એમ શિષ્યથી ગુરુનું નામ ન લેવાય. અને એ જ કારણ છે. 10મા સ્કંદનો વિચાર તમે કરો. 10મા સ્કંદની લીલાનું ગાન કરતા કરતા તો સુખદેવજીને સમાધિ લાગી ગઈ છે. પ્રભુની લીલાઓમાં તન્મય થઈ ગયા. અને ભાગવતજીની કથાનું મુખ્ય હેતુ એ પરીક્ષિતનો ઉદ્ધાર છે. જો સુખદેવજી સમાધિસ્થ થઈ જાય તો પરીક્ષિતનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે? એટલા માટે ભગવાન સ્વયં સુખદેવજીના હૃદયમાં બિરાજ્યા અને 10મા સ્કંદની લીલાઓ સ્વયં ઠાકોરજીનું વર્ણન કર્યું છે. એટલા માટે આખા ભાગવતજીમાં કોઈ પણ જગ્યાએ રાધાજીનું નામ નથી. કારણ કે 10મા સ્કંદ સ્વયં ઠાકોરજી પોતે પ્રગટ કર્યું છે. એમ વલ્લભાખ્યાનમાં તમે જુઓ, શ્રી મહાપ્રભુજીના પત્ની, 7 બાળકોના વહુજી, બેટીજી, બાળકો બધાની પરંપરાનું નામ છે. પણ શ્રી ગુસાઈજીના વહુજીનું કોઈ જગ્યાએ નામ નથી. કારણ કે ગોપાલદાસભાઈના હૃદયમાં બિરાજી અને સ્વયં શ્રી ગુસાઈજી વલ્લભાખ્યાન સ્વરૂપે પ્રગટ થયા છે. એટલા માટે શ્રી ગુસાઈજીના વહુજીનું નામ નથી. એ વાંગમય સ્વરૂપ છે. અને બીજા મહાનુભાવ શ્રી કલ્યાણરાયજી, એમને શ્રી ગુસાઈજીએ અધરામૃત ચરબિત તાંબુલનું દાન કર્યું અને એમના દ્વારા શ્રી હરિરાયજી સ્વરૂપે પોતાનું સ્વરૂપ શ્રી ગુસાઈજી હવે પછી પ્રગટ કરશે. તો આ ચરબિત તાંબુલ દ્વારા 2 સ્વરૂપ પ્રગટ થયા. વાંગમય સ્વરૂપે વલ્લભાખ્યાન અને શ્રી હરિરાયજી એટલે સ્વયં શ્રી ગુસાઈજીનું પ્રગટ સ્વરૂપ. શ્રી કલ્યાણરાયજીના લગ્ન જમનાવતાઓજી સાથે થયા.
વર્ષો થયા, કોઈ સંતાન નથી. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે બાબા આપ જરા પણ ચિંતા નહીં કરશો. શ્રી ગુસાઈજીએ એ ચરવિત તાંબુલ દ્વારા પોતાનું સ્વરૂપ આપનામાં સ્થિર કર્યું છે, ચોક્કસ પ્રગટ થશે. અને કહે છે કે વિક્રમ સંવત 1647 ભાદરવા સુદ પાંચમના શ્રી કલ્યાણરાયજીના ગૃહમાં શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી હરિરાય મહાપ્રભુ કી. અને શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થતા જ ભગવદીઓએ કીર્તન ગાયા છે, પ્રગટે શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ. સ્વયં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પોતે શ્રી હરિરાયજી સ્વરૂપે પોતાના નિજ કુલમાં પ્રગટ થયા. અને એનું વર્ણન મહાનુભાવ ભગવદીઓ કરે છે. શ્રી ગુસાઈજીના મૂળ સ્વરૂપે શ્રી કલ્યાણરાયજીના ગ્રહમાં શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થયું. સંસ્કાર સિંચન, નામ મંત્ર દીક્ષા અને બ્રહ્મ સંબંધ દીક્ષા શ્રી ગોકુલનાથજી પાસેથી એમને પ્રાપ્ત થઈ. બાલ્યકાલથી જ ભગવદી વૈષ્ણવ સાથે બેસીને સત્સંગ કરવામાં આપને ખૂબ જ રુચિ હતી. નિત્ય ભગવદી વૈષ્ણવની મંડળી સાથે બિરાજીને આપ સત્સંગ કરે. અને ઘણી વખત તો એવો અલૌકિક ભાવ પ્રગટ થાય કે શ્રી હરિરાયજી પોતાની ગાદી, પોતાનું સિંહાસન છોડીને વૈષ્ણવોની મધ્યમાં જઈને બિરાજી જાય. અને આ વાત એમના પિતા શ્રી કલ્યાણરાયજીને ગમે નહીં. ઘણીવાર આપને ઠપકો આપ્યો કે બાબા આપનું સ્થાન છોડી અને આપ વૈષ્ણવ સાથે નીચે બિરાજવું યોગ્ય નથી. આપને આપના સ્થાનનો ખ્યાલ હોવો જોઈએ. પણ શ્રી હરિરાયજીએ એને નગર નહીં કરે. એકવાર કહેવાય છે કે શ્રી કલ્યાણરાયજીએ વૈષ્ણવ સાથે સત્સંગ કરવા ઉપર આપને પ્રતિબંધ મૂક્યો. એક ખંડમાં આપને એકાંત વાસ આપ્યો. 3 દિવસ અને 3 રાત સતત વૈષ્ણવ સાથે સત્સંગના અભાવમાં શ્રી હરિરાયજીએ અન્ન જલ પણ લીધું નહીં અને સતત સર્વોત્તમજીનો પાઠ કર્યો. કહે છે કે 3જા દિવસે સ્વયં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા અને પોતાના સ્વરૂપાનંદનું દાન શ્રી હરિરાયજીને કર્યું છે. અને ખંડમાં દિવ્ય અલૌકિક પ્રકાશ પથરાયો. અને પ્રસંગ જાણીને પછી શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરી, બાબા આપને હવે જે રીતે ઈચ્છા હોય એ રીતે વૈષ્ણવ સાથે સત્સંગ કરો, મને કઈ વાંધો નથી. અને ત્યારથી શ્રી હરિરાયજીનો ક્રમ કે નિત્ય વૈષ્ણવ સાથે બિરાજીને સત્સંગ કરે. શ્રી હરિરાયજીના લગ્ન સુંદરવતા વહુજીની સાથે થયા. એમને 4 પુત્ર રત્ન પ્રગટ થયા. અને પછી પોતાના લઘુભ્રાતા ગોપેશ્વરજીની સાથે શ્રી હરિરાયજી નિત્ય ગોકુલમાં આવીને બિરાજ્યા અને પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કરે. 1725 શ્રી હરિરાયજી પરિવાર છોડી ખિન્નોર પધાર્યા. અને વખતે ઉદયપુરના મહારાણા પરિવાર સહિત શ્રી હરિ અને ત્યાં શ્રી હરિરાયજી ગોમતી તળાવના કિનારે બિરાજીને 7 દિવસ સુધી ભાગવતનું પારાયણ કર્યું. શ્રી હરિરાયજીના કુલ 7 બેઠકજી ભારત વર્ષમાં બિરાજે છે. 3 ગુજરાતમાં સાવલી, જંબુસર અને ડાકોર. વ્રજમાં 1 બેઠક ગોકુલમાં બિરાજે છે. અને રાજસ્થાનમાં 3 બેઠકો કિન્નોર, જેસલમેર અને નાથદ્વારામાં બિરાજે છે. તે રીતે 7 બેઠક જે આપના પ્રાપ્ત થાય છે. જેસલમેરમાં પહેલ વહેલા શ્રી હરિરાયજી પધાર્યા છે. એ વખતે રાજ્યના દરબારને આપને અંદર પ્રવેશ કરવા નહીં દીધો. કિલ્લાના દરવાજાની બહાર રોકી અને 32 રૂપિયાનો કર શ્રી હરિરાયજી પાસે લીધો. શ્રી હરિરાયજીએ આજ્ઞા કરી કે જે રાજ્યના રાજવીઓ હિન્દુ આચાર્ય ધર્મગુરુઓનું સન્માન ન જાળવે એ રાજ્યનું આપણે જળ પણ નથી લેવું. આપશ્રી કિલ્લાની બહાર ડેરા તંબુ નાખીને ત્યાં મુકામ કર્યો. જેસલમેરનું રણ પ્રદેશ, પાણીનું એક ટીપું પણ ક્યાંય દેખાતું નથી. શ્રી હરિરાયજીના સેવકો જલ શોધવા માટે નીકળ્યા. ક્યાંય જળનું એક ટીપું પણ મળ્યું નહીં. બહુ તપાસ કરતા ખબર પડી કે વર્ષોથી સુકાયેલો કહેવાતો એક કૂવો છે, પણ જળનું એક ટીપું નથી. બધી વાત આવીને શ્રી હરિરાયજીને સેવકોએ કરી. ત્યારે શ્રી હરિરાયજી આજ્ઞા કરી, કોઈ કે આપણે માની ના લેવું જોઈએ, તમે જાતે જઈને તપાસ કરો. ત્યારે સેવકોએ આવી અને જોયું તો પેલા સુકાતા કહેવાયેલા એક કૂવામાં ચલો છલ શીતલ મીઠલ જલ ભરેલું છે. આ ચમત્કારના સમાચાર જેસલમેરના રાજવી પાસે પહોંચ્યા અને પરિવાર સાથે દોડતો આવી શ્રી હરિરાયજીના ચરણોમાં પડ્યો. શ્રી હરિરાયજી આજ્ઞા કરી કે મોગલ બાદશાહોએ પણ હિન્દુ આચાર્યોનું સન્માન જાળવ્યું છે. તમે તો સૂર્યવંશી રાજા છો, તમે જો હિન્દુ આચાર્યનો અનાદર કરો તો યોગ્ય નથી. ત્યારે રાજાએ વિનંતી કરી કે મારા સેવકે અપરાધ કર્યો છે. અને સેવકનો અપરાધ એક પ્રકારે સ્વામીનો અપરાધ માનવામાં આવે છે.
એ સમયમાં 32 રૂપિયા એટલે બહુ મોટી રકમ ગણાતી. 32 રૂપિયાનો કર લીધો, તેમાં પોતાના બીજા 32 રૂપિયા ઉમેરીને 64 રૂપિયા શ્રી હરિરાયજીના ચરણમાં રાજાએ ભેટ ધર્યા અને આખો પરિવાર શરણમાં આવ્યો છે. એવા અનેક પ્રસંગો શ્રી હરિરાયજીના જીવન ચરિત્રમાંથી પ્રાપ્ત થાય છે. શ્રી હરિરાયજીએ લગભગ નાના મોટા 300 જેટલા ગ્રંથોની રચના કરી છે. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ આદિમાં સંપૂર્ણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું દર્શન કરાવ્યું. પણ શ્રી મહાપ્રભુજીની વાણી કહેવાય ને, તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યતા. ભગવદ વાણી છે. ભગવદ વાણી, ભગવદ કૃપા સિવાય જીવના સમજમાં ના આવે. બધાનું સામર્થ્ય નથી કે શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથોનો મર્મ સમજી શકે. જેમ પ્રાચીન સમયમાં વાલ્મીકી રામાયણ સંસ્કૃતમાં હતું અને કેવળ સંસ્કૃતના વિદ્વાન પંડિતો જેને ભણી શકતા હતા, ત્યારે ગોસ્વામી તુલસીદાસજીએ એ સમયની તળપદી ભાષામાં ચોપાઈઓ દ્વારા આખું રામચરિત માનસ લખ્યું અને ઘેર ઘેર લોકો ચોપાઈઓ ગાતા થયા અને રામાયણને સમજી શક્યા. એમ શ્રી હરિરાયજીએ એવી કૃપા કરી કે શ્રી મહાપ્રભુજીના સંપૂર્ણ પુષ્ટિ સિદ્ધાંતોને પોતાના ગ્રંથોમાં આવરીને એટલા સરળ બનાવ્યા. 5 ભાષા, સંસ્કૃત, વ્રજભાષા, મારવાડી, પંજાબી અને ગુજરાતી, આ 5 ભાષામાં શ્રી હરિરાયજીનું સાહિત્ય બિરાજે છે. લગભગ 300 ગ્રંથોની રચના કરી છે. પુષ્ટિ માર્ગનો કોઈ એવો સિદ્ધાંત નથી જેને શ્રી હરિરાયજીએ પોતાના ગ્રંથોમાં વણી ન લીધો હોય. આપશ્રીનું સ્વરૂપ અહીંયા બિરાજે છે. જો આપણે દર્શન કરીએ, અદ્ભુત લાવણ્યયુક્ત સ્વરૂપ, ગૌર વર્ણ છે, ઊંચાઈ છે. રાજસ્થાની પાગ અને જામાના આપશ્રીએ શિંગાર ધારણ કર્યા છે. નેત્રોની તેજસ્વીતા છે, નાસિકાની અગ્રતા છે, વિશાળ તેજસ્વી લલાટ છે. ને એવું અદ્ભુત સ્વરૂપ શ્રી હરિરાયજીનું હતું. કહેવાય છે કે સમયમાં આવા અલૌકિક સ્વરૂપના દર્શન કરી અને એક રાજકુંવરીને શ્રી હરિરાયજીના સ્વરૂપમાં કામ ભાવ જામ્યો. ત્યારે શ્રી હરિરાયજીએ સાક્ષાત યશોદાજીના સ્વરૂપે એને દર્શન આપી અને એના કામને શાંત કર્યો અને કામાખ્ય દોષ નિવારણમ નામનો આખો ગ્રંથ લખીને આપ્યો. એનાથી રાજકુંવરીના મનમાંથી બધો વિકાર ચાલ્યો ગયો અને અલૌકિક ભગવત ભાવ પ્રગટ થયો. આવા કૃપાળુ શ્રી હરિરાયજી હતા. શ્રી હરિરાયજીની ગુરુ ભક્તિ પણ એવી દ્રઢ હતી કે નિત્ય શ્રી ગોકુલનાથજીના ચરણ સ્પર્શ કરી, આપશ્રીને ખબર પડે, આપશ્રી કઈ પ્રવાસમાં પધાર્યા હોય અને ખબર પડે કે નજીકમાં કઈ શ્રી ગોકુલનાથજીનું મુકામ છે, તો આપશ્રીના ચરણ સ્પર્શ કર્યા વગર ક્યારે પણ મહાપ્રસાદ ગ્રહણ નહીં કરતા. આપશ્રીના સેવકોમાં પણ એવી ગુરુ ભક્તિ હતી કે શ્રી હરિરાયજીના ચરણ સ્પર્શ કર્યા વગર ક્યારે પણ મહાપ્રસાદ નહીં ગ્રહણ કરે. અને આપનો નિયમ કોઈ પણ જગ્યાએ, હિન્દુસ્તાનના કોઈ પણ પ્રાંતમાં બિરાજતા હોય, પણ પવિત્રા બારસને દિવસે અચૂક શ્રી વિઠ્ઠલનાથજીને અને પોતાના ગુરુ શ્રી ગોકુલનાથજીને પવિત્રા ધરાવવા ક્યાંયથી પણ પધારે, એ સેવા ક્યારે પણ જતી ના કરે. અને એ જ નિયમ શ્રી હરિરાયજીના સેવકોએ પણ પાડ્યો છે. શ્રી હરિરાયજીએ પુષ્ટિ માર્ગની વિજય પતાકા સમગ્ર ભારતમાં જ નહીં પણ સમસ્ત વૈષ્ણવના હૃદયમાં પણ નિત્યને માટે ફરકતી રાખી છે. એવા શ્રી હરિરાયજી કૃપા કરી અને આ શિક્ષાપત્ર નામનો અલૌકિક ગ્રંથ જેનો આપણને સૌને પ્રદાન કર્યો છે, જેનું પુષ્ટિ માર્ગમાં એક આગવું અને વિશિષ્ટ મહત્વ છે. આ શિક્ષાપત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ પણ થોડું આપણે સમજીએ. શ્રી હરિરાયજી જેસલમેર બિરાજતા હતા. પાકિસ્તાનથી લગભગ 60 કિલોમીટર ભારતની બોર્ડરમાં રાજસ્થાનમાં જેસલમેર છે, આખો રણ પ્રદેશ છે. અને સમયે આપના લઘુ ભ્રાતા ગોપેશ્વરજી નાથદ્વારા પાસે ખિન્નોરમાં બિરાજતા હતા. શ્રી હરિરાયજીને ભવિષ્યનું દર્શન થયું કે થોડા સમયમાં શ્રી ગોપેશ્વરજીના વહુજીનો નિત્ય લીલા પ્રવેશ થશે અને ઠાકોરજીની સેવામાંથી સહાયક ચાલ્યા જવાનો આપને અલૌકિક વિપ્રયોગ થશે. એમનો વિપ્રયોગ દૂર કરવા માટે શ્રી હરિરાયજીએ પ્રથમથી જ પત્રો લખવાના પ્રારંભ કર્યા. જેસલમેરમાં શ્રી હરિરાયજી પત્રો લખે. એ સમયે આજકાલની જેમ સ્પીડ પોસ્ટની વ્યવસ્થા નહીં હતી. શ્રી હરિરાયજી પત્ર લખે. રાજાએ વ્યવસ્થા કરી. સાંડણી સવાર, સાંડણી એટલે પેલા રણ પ્રદેશમાં ઊંટ ચાલે, ટપાલી કાસદ હરિરાયજીનો પત્ર લઈને 8 ગાંવ જાય, ત્યાં બીજો એક સાંડણી સવાર ઉભો હોય, બીજા 8 ગાંવ જાય. એમ સવારે શ્રી હરિરાયજી પત્ર જેસલમેરમાં લખે અને સાંજે શ્રી ગોપેશ્વરજી પાસે પહોંચે. 5 દિવસ થયા. શ્રી હરિરાયજીના 5 પત્ર આવ્યા છે. શ્રી ગોપેશ્વરજી વિચારે કે આ દાદાભાઈના પત્રો આવ્યા છે, એમાં આશીર્વાદ લખ્યા છે, સમય મળે ત્યારે વિચારશે એમ વિચારીને 5 પત્રો આપે ગોખલામાં મૂક્યા.
છઠ્ઠા દિવસે અચાનક શ્રી ગોપેશ્વરજીના વહુજીનો નિત્ય લીલામાં પ્રવેશ થયો અને શ્રી ગોપેશ્વરજીના વહુજી ઠાકોરજીની સેવામાં એટલા બધા પ્રવીણ અને એટલા સહાયક, પ્રત્યેક સેવા સાથે મળીને કરે ને પ્રભુની સેવામાંથી સહાયક ચાલ્યા જવાનો આપને અલૌકિક વિપ્રયોગ થયો. 3 દિવસ સુધી આપે અન્નજલ લીધું નહીં. બીજા 3 કુલ 9 પત્રો શ્રી હરિરાયજીને આવ્યા ને અચાનક પ્રેમજીભાઈ નામના વૈષ્ણવ શ્રી હરિરાયજીના કૃપાપત્ર આવ્યા. ત્યાં આવ્યા, ગોપેશ્વરજીને વિનંતી કરી કે કૃપાનાથ, આ સમયે આપના દાદાભાઈ કે આપના દાદાભાઈના કોઈ પત્રો કે સાહિત્ય જો આપની પાસે હોય તો જ આપનો વિપ્રયોગ દૂર થાય, બીજા કોઈનું સામર્થ્ય નથી. અને એ સમયે શ્રી ગોપેશ્વરજીને શ્રી હરિરાયજીના પત્રોનું સ્મરણ થયું. એક પછી એક 9 પત્રો વાંચી ગયા અને પત્રોનું વાંચન કરીને સ્વસ્થ થયા. આપે અન્નજળ ગ્રહણ કર્યું. ત્યાર પછી આપના સેવકોએ મહાપ્રસાદ લીધો. ત્યારે શ્રી ગોપેશ્વરજીએ આજ્ઞા કરી કે આ પત્રો એટલા અદ્ભુત છે, મારે એના પર ટીકા લખવી છે. અને એ પત્રો પર શ્રી ગોપેશ્વરજીએ ટીકા લખી. એમ એક પછી કુલ 41 પત્રો આવ્યા. 41 પત્રોના ઉત્તર પણ શ્રી ગોપેશ્વરજી આપ્યા અને એની ટીકા પણ શ્રી ગોપેશ્વરજી લખી છે. ઘણા વૈષ્ણવોને મનમાં પ્રશ્ન થાય કે શિક્ષાપત્રને આપણે બડે શિક્ષાપત્ર કહીએ છીએ, તો શું બીજું કોઈ છોટે શિક્ષાપત્ર હશે? કોઈ છોટે શિક્ષાપત્ર નથી, પણ શ્રી ગોપેશ્વરજીની ટીકા સાથેનું જે સટીક છે એને આપણે બડે શિક્ષાપત્ર કહીએ છીએ. અને ખાલી શ્લોકાત્મક શ્રી હરિરાયજીનો જે લખેલું પત્ર છે એને આપણે ખાલી શિક્ષાપત્ર કહીએ છીએ. આ જ ભેદ છે, બીજો કોઈ ભેદ નથી. તે રીતે આ શિક્ષાપત્રનું પ્રાગટ્ય થયું. પત્રો દ્વારા સૌથી પ્રથમ એક નૂતન પ્રકારનું અલૌકિક સાહિત્ય આ જગતને પ્રાપ્ત થયું છે. રત્ન મંજુષા જેવા ગ્રંથ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્નો નીકળ્યા, પણ અહીંયા 41 રત્નો જેવા પત્ર શ્રી હરિરાયજી આપણને અહીંયા આપ્યા છે. પુષ્ટિ માર્ગનો કોઈ પણ એવો સિદ્ધાંત નહીં હોય કે જેને શ્રી હરિરાયજીએ આત્મભાવથી આ શિક્ષાપત્રમાં અંકિત નહીં કર્યું હોય. ભારતને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીજી, એમના એક આધ્યાત્મિક ગુરુ હતા જે જૈન પરંપરાના હતા. એમનું નામ શ્રીમદ રાજચંદ્ર. એ પોતાના શિષ્યોને હંમેશા એવું કહેતા કે તમારે તમારા જીવનનો ઉત્કર્ષ સાધવો હોય અને જીવનમાં આગળ વધવા માટે કોઈ સાહિત્ય વાંચવાની જરૂર પડે તો તમે કેવળ શ્રી હરિરાયજીનું બડે શિક્ષાપત્ર વાંચો, બીજું કંઈ પણ નહીં વાંચો તો ચાલશે. એટલો અદ્ભુત આ શિક્ષાપત્ર ગ્રંથ છે. કે છે ને હંમેશા વિષાદમાંથી પ્રસાદ પ્રગટ થાય છે. અર્જુનને વિષાદ થયો તો ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી ગીતાનો પ્રસાદ મળ્યો. મહર્ષિ વેદ વ્યાસને વિષાદ થયો ત્યારે શ્રીમદ ભાગવતજીનો પ્રસાદ આ જગતને મળ્યો છે. શ્રી મહાપ્રભુજીને વિષાદ થયો ત્યારે સ્વયં ઠાકોરજીએ પ્રગટ થઈ અને બ્રહ્મ સંબંધનું એમને દાન કર્યું છે. રામચંદ્રજીને વિષાદ થયો ત્યારે યોગ વાસિષ્ઠ્યનો પ્રસાદ મળ્યો. એમ અહીંયા ગોપેશ્વરજીને વિષાદ થયો છે અને ત્યારે શ્રી હરિરાયજી દ્વારા શિક્ષાપત્રનો પ્રસાદ આ જગતને મળ્યો છે. શિક્ષાપત્રનો મૂળ આશય જીવને પાત્ર બનાવવાનો છે. શિક્ષા શબ્દના 2 અર્થ થાય. શિક્ષા એટલે ઉપદેશ અને શિક્ષા એટલે દંડ. અહીંયા દંડના અર્થમાં નથી, પણ ઉપદેશના અર્થમાં છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પોતાના માર્ગ પર કઈ રીતે સ્થિર રહી શકે, ભગવત સેવામાં જીવનમાં આવનાર અવરોધોથી એ પુષ્ટિ જીવો કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકે, એકમાત્ર હેતુ શ્રી હરિરાયજીનો છે. જેમ અર્જુનના સંશયનો નિવારણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ 17 અધ્યાયમાં ગીતાનો ઉપદેશ આપ્યો. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. 2 થી લઈને 18 અધ્યાય સુધી ભગવાને જ્ઞાન, કર્મ, ભક્તિ, પ્રપત્તિ આ બધું રહસ્ય અર્જુનને સમજાવ્યું. અર્જુનને ભલે વ્યક્તિગત ઉપદેશ આપ્યો હોય, પણ આપણે જોઈએ છીએ કે 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ગીતાનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો, આજે પ્રત્યેક માનવીની પ્રત્યેક સમસ્યાઓનું નિરાકરણ આપણને એમાંથી મળી રહ્યું છે. શ્રી મહાપ્રભુજીના સેવકોએ આવીને શ્રી મહાપ્રભુજીને
માર્ગ સંબંધી પ્રશ્ન પૂછ્યા અને એના નિરાકરણ માટે ષોડશ ગ્રંથ આદિના ઉપદેશ આપ્યા. પણ આજે 500 વર્ષ પછી પણ પ્રત્યેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની સેવા સંબંધી માર્ગ સંબંધી કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ ષોડશ ગ્રંથમાંથી મળી શકે. એમ મારો અનુભવ છે કે શિક્ષાપત્ર એટલો અદ્ભુત ગ્રંથ છે. તમે ક્યારેક અનુભવ કરી જુઓ, પ્રયોગ કરી જુઓ. મનમાં કોઈ પણ પ્રશ્ન થાય, તમારે કંઈ કરવાની જરૂર નથી. તમારો પ્રશ્ન મનમાં વિચારો, શિક્ષાપત્ર હાથમાં લઈ શ્રી હરિરાયજીનું સ્મરણ કરો, વિનંતી કરો અને ગ્રંથ ખોલો. જે પાનું તમે ખોલો એ પાનામાં તમારા પ્રશ્નનું સમાધાન તમને મળી જશે. એટલો આ સિદ્ધ ગ્રંથ શિક્ષાપત્ર. જે તમારો પ્રશ્ન છે અને પાનું ખોલશો એ પાનામાં તમારા પ્રશ્નનું નિરાકરણ તમને મળી જશે. એટલો આ સિદ્ધ ગ્રંથ છે. અને એટલા માટે શિક્ષાપત્ર એ આપણા વૈષ્ણવનો સદાચાર ગ્રંથ છે અને સ્વાધ્યાય ગ્રંથ છે. વૈષ્ણવએ નિત્ય તેનું ચિંતન કરવું જોઈએ.